અરે આ શું ગરીબોની આદત! અરે દેખાવ જોતા અંગો અંગ ભાજે છે. અરે ભાઈ તારા મસ્તકે આ પાપ છાજે છે. અરે જે કુળ કયું તારું તને આ પાપ છાજે છે. અરે આવા કૃત્યોથી તો આપણા મા બાપ લાજે છે. હું પૂછું છું ક્યાં કોના ફરમાનનું હુકમ છે? મારા હુકમ, મારી સત્તાનું. દયાના શબ્દો હતા એ મનમાં કાયમ નથી. અરે એ છે ખરા કે દુશ્મન અહીં કાયમ નથી. ના જીવન અહીં કાયમ નથી ને. અરે તન અહીં કાયમ નથી. આ હાડ માસો મઠેલું તે તન અહીં કાયમ નથી. અરે ધન ધન નચાવે નાચ એ જોબન અહીં કાયમ નથી. અરે સત્તા અહીં કાયમ નથી. જીવન અહીં કાયમ નથી. એ તમારી તાકાત નથી. સત્તા અમારી તે તમારે તાળવી મુશ્કેલ છે. આ જિંદગી તમારી તમારે સંભાળવી મુશ્કેલ છે. આ કઈ શિયાળને પાળવી મુશ્કેલ છે. અરે ભૂકવે ના ઘણ પછીથી એને પાળવી મુશ્કેલ છે. પછૂટેલી વીજળી અરે સંભાળવી મુશ્કેલ છે. અરે વિરાંત નવો જો રણે ચડે તો પછી એને પાળવી મુશ્કેલ છે. આ સમજ આ મુજીલાલ બંધ ન કરે ને અટકાવું છું. નહીં, હું તમને કહું છું. કારણ એ કે દુર્યોધને 5 પાંડવોને મહાદેવીને ન સતાવ્યો તો 100 ભાઈઓનો અંત કઈ રીતે આવત? અરે રાવણે જો સીતાનું હરણ ના કર્યું હોત તો રાક્ષસી લંકાનો અંત કઈ રીતે આવત? કરીએ અમો પાપ તો જરી ના જ કરશો. છે નર્ક વાલું તો સ્વર્ગ ના સંભાળશો. બનીએ અમો ગરીબ તો દયા ખાવાના આવશો. અરે મરીએ અમો તો અમોને પાણી પાવાના આવશો. અરે સાંભળ સાંભળ પારો માં સમજ શું કહે છે? ગમે તે કહે, કર્મવાદી બાપને સાંભળવા જશે નહીં. અને આફત તમારા ભાગ્યની કોઈ ટાળવા જશે નહીં. બરાબર છે. આફત તમારા ભાગ્યની કોઈ ટાળવા જશે નહીં. અરે તમો કરશો કુકર્મો તમોને કોઈ વાળવા જશે નહીં. અરે તમો મરશો પછી તમારા દેહને કોઈ બાળવા જશે નહીં. અરે પછી તમારા સપને કોઈ સંભાળવા જશે નહીં. અરે આ ઉપદેશની મારે મન કોઈ કિંમત નથી. અરે આ તમારો ઉપદેશ તો કાયરો માટે છે, આ મર્દો માટે નહીં. શું જુઓ છો? આ મા સામંત લાઠોડના દેહના ટુકડા બનાવો, એની ખાસ મેલાતોને તોડી ફોડી છીનભીન કરો. હું શાંતિ છું છું. શું એ કુમારિકાના હકની કસોટી કરવી છે? અરે આ મારા રુધિરથી આ આગને ઠંડી કરવી છે. જરૂર, જ્યાં સુધી તમારા ભાઈનો પાપનો ગળો પૂરેપૂરો ન ભરે ત્યાં સુધી મહેંદી ભરેલા હાથને રંગો રુધિર કરા રંગમાં. જય ભવાની કરીને ઉતરી પડો જંગમાં. જય ભવાની જય જીતો. હું એ નારી જાતને અરે ધરનારો નારી જાત છે. અરે દેવી તમારી અમારી આબરૂ સંઘાત છે. જો પાણી ન જાય આ રણ જૂજવાની વાત છે. અરે કર્મ મારે હાથને ફળ પ્રભુને હાથ છે. એમ છે તો બહેન આવી જા. તો જાય મારો હરીફ રાજ નથી છતાં આ રાજ મારું છે. જાઓ જાઓ, એ મગરૂરીના ખજાના નહીં હતા. જાઓ લઈ આવો, હાજર કરો. કેમ રે અભિમાની? હાથમાં બેડી પડી, પગમાં જંજીરનો જળકાર છે. અરે શર્મ કઈ ખાતી નથી. આ સ્ત્રી તો શણગાર છે. બેડીઓ તો મર્દને મર્દાઈનો સરદાર છે.
અવતાર છે. જે મહેનત વિના રોટલો મળતો નથી કે મર્દને મર્દાઈ વિના બેડીઓ પડતી નથી. હજુ પણ આ ગુમાન? બોલ બોલ, મારી સત્તા કબૂલ કરવી છે કે નહીં? સત્તા કબૂલ કરવાનો જમાનો તો ગયો. પહેલા તમારા દંભને દેખી અમે ડરતા હતા. સત્તા તમારી જોઈ સલામો ભરતા હતા. મોહમાં માર્યા ગયા, પણ હવેથી મરશું નહીં. મોત કરશું કબૂલ, પણ સત્તા કબૂલ કરશું નહીં. તો પછી તમારા બારે ગામ ખાલસા થશે. તો તમે પણ યાદ રાખજો કે ચિત્તોના રાજમહેલમાં સુખેથી શું પણ હરામ થઈ પડશે. જો લૂંટારા દેશના કીધા વિના રહેશું નહીં. તમારું લોહી અમે પીધા વિના રહેશું નહીં. દેવા પડે જો મસ્તકો દીધા વિના રહેશું નહીં. અરે જે છે અમારું તે લીધા વિના રહેશું નહીં. એમ સિપાહીઓ, અમારા ક્રોધની સામે ન આંખ હો ન દ્રષ્ટિ હો, કાળે કાળે ન વાદળ હો ન બીજ હો ન વૃષ્ટિ હો. ચીરી આસમાન જ્યારે વીજ છૂટે પહાડ તૂટે છે, ખત્મ કરવા ત્યારે સૌ તલવાર આ ચિત્તોડ મારું હિમાલય, તખત કાશી સ્થાન હતું. રાજનીતિ અમારી તે પૂર્ણ ગંગા જળ હતું. તે સૌ ગયું, સત્તા મરી અને દિલ દીવાનું થઈ ગયું. ચિત્તોડના દરબારમાં આ કતલખાનું થઈ ગયું. પધારો બાપુ, પધારો પધારો. બેટા મગર, બાપુ પધાર. હું તમને પૂછું છું કે કયા ગુનાસર આ ભયંકર મોતની સજા થઈ રહી છે? પિતાજી, મંગળગઢનો આ વિક્કાજી રાઠોડ પોતાના ભાણેજ ભરતું ભાતને ગાદી આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે, અને તમારો અને મારો નાશ કરવાના ગુના સબબ એને આ સજા થઈ રહી છે. અરે પિતાજી, આ સર્વે સભાજનો આ બાબત જાણે છે. કેમ સભાજનો? આ વિના સત્ય છે. વાહ વિક્કાજી રાઠોડ, વાહ વાહ. પારી તરું બિંદુ પડ્યું તે ગરીબમાં છલકાઈ ગયા. જાગીર આપી અમોએ તે વળી અમારા દુશ્મન થયા. અહેસાન નો બદલો અપકારથી વાળી રહ્યા. ગરદન અમારી તમે તલવારથી કાપી રહ્યા. બસ સાફ મારો કાયદો જેવો અરીસો સાફ છે. મોતનો ફરમાન એ રાણાનો ઇન્સાફ છે. ખાનદાનીનો ખમીર સચ્ચાઈ પર કુરબાન હો. મર્દના લાખો જીવન મર્દાઈ પર કુરબાન હો. સિપાહીઓ, આ વિક્કાજી રાઠોડનો બર્થડે બોર્ડમાં દેહના ટુકડા બનાવો. ચલો નીકળી જશે. અરે છૂટિયા શિયાળ તો મૂછની જૂડીઓ ઉતરી જશે. આ ઘર વધ્યા તો પૈડીઓની ચૂડીઓ પણ ઉતરી જશે. કોણ વિભર આ ન્યાયના દરબારમાં પાપીનું પાપ પ્રગટ કરવા. કોણ બહેન વિમર? અરે આવા શ્રીમંત ભાઈનો પક્ષ છોડીને આવા ગરીબોની ગુલામી જાહેર કરવા. શું કહ્યું? ગરીબોની ગુલામી? અરે તારા જેવા શ્રીમંત ભાઈનો પક્ષ ધરવા કરતા તો આ ગરીબોની ગુલામી કરવી એ હજારો દરજે સારી છે. શ્રીમંત ધરતા દંભ તે આવા ગરીબો ધરતા નથી. તમારી માફક ગરીબો ગર્વથી ફરતા નથી. તમો કરો છો મોતથી, તે ગરીબો ડરતા નથી. અરે તમો કરો છો પાપો, તે ગરીબો કરતા નથી. વિક્કાજી રાઠોડ, પિતાના ન્યાયની ખાતર હું તમોને મુક્ત કરું છું. એ ગુનેગાર છે. કોણ કહે છે? અમારો રામ જેવો મંજૂર કહે છે. વિવેકનો ભંડાર છે. અરે અંગે અંગ લૂંચાય છે. અમૃત છે જીભમાં પણ જીગરમાં સફાય છે. તેની રમત તમો નથી સમજ્યા.
તે અમોને સમજાય છે અરે આ છે તમારો દીકરો પણ અમારો એ સગો ભાઈ છે અરે ન્યાયાસને ન્યાય કરવા બિરાજમાન છો તો આપણા રાજ્યમાં ગરીબોના ઘણા રોષનારને શી સજા થાય ચિત્તોડના ભર દરબારમાં ભયંકર ફાંસીની સજા થાય છે મેં અગર આપના પુત્રએ ગુનો કર્યો હોય તો તમને પણ એ સજા ભોગવવી જોઈએ જરૂર વેપારીઓનો વાયદો જુદો નથી પિતા ઓકે પુત્ર કાયદો જુદો નથી મજબૂત પુરાવા રાજમાં ગરીબોની હાથ છે ઘણો જ કમકમાટી ભર્યો કિસ્સો છે ઘણો જ કમકમાટી ભર્યો આંખમાં આંસુ આવે છે અને હૃદયમાં ક્રોધની લાગણી સાથે સર્વને પૂછું છું કે સિતમ કોને ગુજાર્યો આ કંગાળ કેના ઘર પર તલવાર કોને વાળી આ મારા કબૂતર પર બોલો સિતમના ચોપડે કોનું નામ લખાયું છે બીજું નહીં પણ આપણા પુત્ર કેરું કામ છે હે થડકો નહીં આ તો હજુ શરૂઆત છે અરે હજુ તો બાકી ઘણા એ આપણા પુત્ર કેરા ઉત્પાત છે અને તે મંદોરગઢ ઉપર તોપો ચલાવી હજારો નિર્દોષ બાળકોના લોહી વહેલાવ્યા અને આવા નિર્દોષ બાળકોને મા બાપ વગરના કર્યા અને તે પણ રાજલોભ માટે અને ભીખાજી રાઠોડને તમારા હાથે સજા કરાવવા માટે વાહ બાપુ વાહ અરે બાપના ધોળા પણ લજાવ્યા બસ ભીખાજી રાઠોડ મારી થયેલી ભૂલની હું તમારી ક્ષમા માંગુ છું અરે હું મારા હાથે તમને મુક્ત કરું છું જાઓ અરે બાપુ તમે પણ તમારો કરુણ કિસ્સો લઈને એકલી જાઓ મને માફ કરો બાપુ મને માફ કરો હા જાઉં છું અને જતા કહેતો જાઉં છું કે તમારું મસ્તક હશે ત્યાં જુદા કરો માર હો ચિત્તોડ સામે આજથી રાઠોડની તલવાર છે ભાઈઓ કે ખબરદાર રાણા કુલતર કમર કે લગાતાર પહલા ખોટ બે યુવાની કોઈ પર સત્તા કોઈ બેઠો નથી બાપ આજે કા નથી કા નીચ બેઠો આ નથી આ બેસી જા બાપ બેટીની રમત જોયા કરું આ બેનને મારો ગુનો સાબિત કરવો છે અને આ હરામખોર બુઢાને ભૂલો છો તમે બંને સજાના માર્ગમાં ઉભો છો આજે આખા ચિત્તોડમાં મારી આંખ વર્તે છે ચિત્તોડ આખામાં આજે તમારું કોઈ નથી કોણ કહે છે કોઈ નથી ચિત્તોડના પ્રજાપ્રેમી મહારાણા માટે અમારા જેવા હજારો ગરીબો પ્રાણ આપવા તૈયાર છે જેણે અમારા કર અને વેરા કરેલ માપ છે અમે એના દીકરા અને એ અમારા મા બાપ છે એ તો મંગળરાજની મદદ માટે રાજમેરનો ભૂપાલ જે કાટુઆર હાજર છે લંકા બજે અજમેરના અફઘાન હિન્દુસ્તાનમાં અરે ટોકો છૂટે ટુવારની ઈરાન અને મુલતાનમાં મુકાબલા સાકારવા આવા ખજાના છોડના અરે હથ મચાવું હિમાલય તો ફાર સાચી તોડના શાબાશ મિત્ર તુઆર શાબાશ બેટા વિમલ આટલી હદ સુધી રમત રમાઈ ગઈ અરે રમવા દો બાપુ રમવા દો અરે મુર્દાને મોતનો ભય છો અજમેરના ધણી અને આ છોપણ જીભે અરે સાચા શકુન કા લાવ્યા નહીં અરે પધાર્યા છો દૂરથી તો કફન કા લાવ્યા નહીં આ વાણિયા વડતાલથી રજપૂત સામે હોળ છે અરે મુલતાન માર્યું છે પણ આ જાગતું ચિત્તોડ છે તેનો જવાબ મંગળરાજ તમોને કરેલી મદદના બદલામાં તમારી બહેનનો હાથ મારા હાથમાં આપવા તૈયાર છો તૈયાર છું અરે બિલકુલ તૈયાર છું
કેમ બહેન તું શું કહે છે? હું પણ એમ જ કહું છું કે જો તું મહેનત મજૂરી કરીને પેટ ભરવા શીખ્યો હોત તો આજે બહેન બેટીના હાડમાં વેચી સિંહાસન ખરીદવાનો શોખ તને સપને પણ નતા. અરે મહેનત કરો, મજૂરી કરો, પેટના ખાડા ભરો. અરે જો મજૂરી ન આવડે તો ગરીબી ગાતા ફરો. એ ચીજો રહે અધૂરું તો પેટના ટુકડા કરો, પણ બહેન કે બેટી તણા વેચાણ કોઈના ના કરો. આવો રાજકુમારી, મારી પાસે આવો. ઓ હિંદુનો લદ્દો! આ વૃક્ષમાં પાણી નથી એવું લીધું તે જાણી, આ જુવાન તે જોયું નથી આ વૃક્ષ કેનું પાણી. બેસી જા. મુલાકાત હજુ અમારી બાકી છે. અરે વેઠવી સત્રિયાળીઓની ખુમારી હજુ બાકી હશે. દેખાય છે કઈ વેઠવી અરે બીમારી બાકી હશે. અરે ભેટવી આ ચિત્તોડની આ કુમારી હજુ બાકી હશે. અજમેરના ધણી એ પરાઈ કુમારિકાને પોતાની બનાવવા ધીરા બનેલા અજમેરના ધણી એક પતિ તરીકેની યોગ્યતા તપાસવા હું તમને કહું છું કે લગ્નનો શું અર્થ છે? અરે લગ્ન કોના થાય છે? અરે સાચા લગ્ન સ્નેહના કે દહેના કહેવાય છે. વિલાસ બદલ લગ્ન એ વિકારનો આધાર છે. અરે ત્યાં કયું સ્થાન પતિનું અને પત્નીનું કયું સ્થાન છે? એનો જવાબ વાસના સંતોષવી એ એક જ આવાજ છે. અરે લગ્નનો શું અર્થ? એ તો જૂનો રિવાજ નહીં, લગ્ન એ છે જે હૃદય સાથે થાય છે. અરે દેહના સા લગ્ન સ્નેહના કહેવાય છે. વિલાસ બદલ લગ્ન એ વિકારનો આધાર છે. અરે જે હકો છે પતિના તે પત્ની પણ હકદાર છે. અરે પત્ની એ છે પરાધીન છતાં ભરથારી ભરથાર છે. નાનું છતાં તલવાર એ તલવાર છે. અરે સો તલવારો સમાવનારને એક હાથ ઉમેરવાથી શું નુકસાન થશે? એટલે શું તમારી સો રાણીઓ છે? બેશક. અરે તો પછી એક કુમારિકાનો હક માંગણી કરવાનો તમને સો અધિકાર છે. અરે સો ઘર ભટક્યા છતાં તમે કોઈ અરે સ્વાનની ઓલાદ છો. ઇન્સાન તો દેખાતા નથી, હેવાનના હેવાન. બેફામ! વિનોદેવી, હું તમને હુકમ કરું છું. લગ્ન કરવા જ પડશે. મને ઠોકર મારું છું. એટલે શું હું તમને પસંદ નથી? અરે જેટલું તમારું મોત પસંદ છે મોત, એટલું મોઢું પણ પસંદ નથી. આ હકને ફરવા વીરનો અવતાર લઈ આવો. પત્ની ઉપરનો પ્યાર અને સત્કાર લઈ આવો. જઈ હવે સ્વર્ગમાં સંસાર લઈ આવો. અરે ભૂલી ગયા હો ઘરે તો તલવાર લઈ આવો. બહેનને બીજો લાવો. બહેનને ચુંદડી આપો. પુરોહિત, બીજો લાવો. ચુંદડી લાવો. લાવો મનુષ્ય જીવનની મહાન પવિત્રતા વસ્તુ. અરે આ તીન બાલિકાની અવખણાની ક્ષમા કરજો. અરે સાંભળો દરેક સાંભળો. અરે જેવી રીતે મીઠોળ ને મારા પગ નીચે રગદોડું છું તેવી જ રીતે આ ગુલામોના મસ્તકોને મારા પગ નીચે રગદોડી જેવી રીતે દૂર કરું છું તેવી જ રીતે સમાજના શત્રુઓને જડમૂળથી ઉખાડી દઈશ. અને જે ભાઈઓ બહેનો માટે પૈસાને લાત મારે છે એ ભાઈઓને હજારો આશીર્વાદ છે. અને હાડમાં છેતી સિંહાસન ખરીદનાર તારા જેવા ભાઈઓને હજારો શ્રાપ છે. કુમારિકા તમને અમારો સંદેશ છે. અરે તમારી નબળાઈમાં ગુલામ આખો દેશ છે. એ ગાગા ઉપર લાલ કંકુ અરે કપાળે ધરશો નહીં. આવા ગુલામી લગ્ન કોઈ કુમારિકાએ કરશો નહીં. એ તારી તાકાત નથી. સખ્તાઈ કરવા સાધનો સૌ અમારી પાસે છે. તમે જજુમાની શક્તિ અમારી પાસે છે. અંગરાજ, શું જોઈ રહ્યા છો? તકદીરનું ચક્ર ફર્યું, બાજી નથી રહી હાથમાં. તો સમય વિતાવો નહીં ને ન વિચારો એ વાતને. સામે તુચ્છ નારી જાતને સિંહાવ છે. અકલી નથી બાંધવી આ સિંહ સાથે કામ છે.
सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। લગભગ 80 વર્ષથી વધારે સમયની જૂની અંબિકા ગરબી મંડળની પરંપરા છે। 80 વર્ષ તો હું થોડા ગભરાટથી કહું છું, એનાથી વધારે અને આધારો સાથે કહું છું। મને 59મું વર્ષ ચાલે છે। 7 વર્ષની ઉંમરે આ સ્ટેજ પર કામ કરવાની શરૂઆત કરેલી। મારા સિનિયર આર્ટિસ્ટો એનાથી 15-20 વર્ષ મોટા હતા। એક સમય એવો હતો કે ઉત્તરા અભિમાન્યુ નાટક જોવા માટે આ સ્ટેજ પર એ ભજવાતું ત્યારે આખું કચ્છ ભેગું થતું। ઉત્તરા અભિમાન્યુ જેની સ્ક્રિપ્ટ પણ હવે મોટે ભાગે મળતી નથી અને એ નાટક 5 અંકી નાટક હતું। સવારના 5 વાગ્યા 6 વાગ્યા સુધી નાટક ચાલે। આ અંબિકા ગરબી મંડળની એક મોટી પરંપરા છે। મારે કોઈ બહુ વાતો નથી કરવી, નાટક વિશે હું કશું નહીં કહું, માત્ર આ કલાકારોને એટલું કહીશ કે આ સ્ટેજ એની લંબાઈ પહોળાઈ ઐતિહાસિક નાટક માટે ટૂંકી પડે છે। આ મારું પહેલું નિરીક્ષણ છે। કારણ કે જે દૃશ્યો છે, જે વ્યૂહરચનાઓ છે, ગોઠવણીઓ છે, કમ્પોઝિશન છે, કેટલું ફૂટવર્ક છે, આ બધું કરવામાં આર્ટિસ્ટની મહેનત હોય છે, પણ એને પરિણામે એટલું બધું ભેગું થઈ જાય છે કે થોડી મુશ્કેલીઓ પડે છે। એટલે અમને તે વખતે સ્ટેજ બહુ મોટું લાગતું। નાના હતો ત્યારે માંડ ચડી શકતા હતા ત્યારે। આજે ત્યાંથી હું બેસતો હતો ત્યારે લાગતું હતું કે અમને આટલું મોટું સ્ટેજ લાગતું હતું, એટલું બધું નાનું કેમ થઈ ગયું? થોડું નાનું લાગે છે એનું કારણ એ છે કે રંગમંચની દુનિયા બદલાઈ ગઈ છે। નાટકોની પસંદગી, એની ટેકનોલોજી, એની સાથે જોડાયેલા બીજા પરિબળોની વાત મારે નથી કરવી। નાટ્યશાસ્ત્રી ભરત મુનિ એવું કહેતા હોય કે જ્યાં નાટક કરવું હોય ત્યાં ઓછામાં ઓછા 100 પ્રયોગ કરવા જોઈએ। જે સ્થળ ઉપર નાટક કરવું હોય ત્યાં 100 પ્રયોગ કરવા જોઈએ તો 101મો પ્રયોગ પ્રભાવશાળી થાય। આટલી બધી દોડધામ અને ભાગદોડમાં એ શક્ય નથી। પણ ખાસ વાત એ છે કે આ જય ચિત્તોડ જે ભજવાય છે નાટક પોતે પણ ઓછામાં ઓછું 60 વર્ષ 65 વર્ષ પહેલા ભજવેલું નાટક છે। ભલે આપણે એને ભજવીએ છીએ, તાકાત છે, જનૂન છે, કલાકારોની ખાસ કરીને બેકબાજી છે, આ બધું સારું, પણ એની સાથે થોડા અસરકારક સામાજિક નાટકો અંબિકા ગરબી મંડળના કલાકારો મૂકે એવી અપેક્ષા એટલા માટે છે કે આની સાથે સાથે પ્રચંડ પહાડી અવાજે સંવાદો બોલવામાં જેટલી તાકાતની જરૂર છે એટલી જ તાકાત અવાજનો સૂક્ષ્મ ઉપયોગ કરી અને પ્રેક્ષક સુધી પહોંચવા માટેની જરૂરિયાત છે। હું વાત એટલા માટે કરું છું કે હમણાં પરમ દિવસે જ મેં એક ભગવાન પરશુરામ નાટક ભુજના એક ગ્રુપને લખીને આપ્યું। એમને બહુ માંગણી હતી, 3 મહિના કદાચ એને લાગશે। એમાં થોડાક જુદા પ્રયોગો કરીને અમે નાટકને મૂકવા માંગીએ છીએ। કદાચ એકાદ પ્રયોગ એનો અહીં પણ થશે। લગભગ 90 મિનિટનું એ નાટક છે અને બ્રહ્મ સમાજની ઘણી બધી માંગણીઓ હતી એટલે લખવામાં મને લગભગ 1.5 મહિના જેટલો સમય લાગ્યો છે। મેં 3-4 દિવસ પહેલા સ્ક્રિપ્ટ આપી છે। એનો યશ હું અંબિકા ગરબી મંડળને આપું છું। નાટકો લખી શકતો હું તો અંબિકા ગરબી મંડળને લીધે, રજૂઆત કરી શકતો હું તો અંબિકા ગરબી મંડળને લીધે, હજી 10 વર્ષ સ્ટેજ પર કામ કરી શકું એટલી ક્ષમતા કુદરતે આપી છે। 10 વર્ષ આ લોકો કરે છે એ મારે કોઈ પણ રોલને તાકાતથી કરવા હોય તો 10 વર્ષ સુધી તો કરી શકું એટલી ક્ષમતા શરીરમાં, મનમાં છે। અને આ એટલા માટે કહું છું કે એનું કારણ લાંબા ગાળાની પ્રેક્ટિસ છે। 7 વર્ષથી શરૂ કરી છેલ્લે 1995માં અમે અબડોજામ ભજવેલું, જેમાં મેં જામનો 1995, તો એને પણ આપ જુઓ છો કે સારો એવો સમય થઈ ચૂક્યો છે। ત્યાર પછી આ સ્ટેજ પર આવવાનો પ્રશ્ન ઉભો નથી થયો। પણ આ મિત્રોને હું કહું છું કે કોઈક સારું નવું નાટક લાવતા હો તો 3 કલાક તમારી સાથે કામ કરવાની આજે પણ તૈયારી છે। તાકાત તમારામાં હોવી જોઈએ, પણ એ નાટકોનું સ્વરૂપ બદલાઈ જશે, એની સાથેની મહેનત બદલાઈ જશે,
એના જે કમ્પોઝિશન હશે બદલાઈ જશે, એની સાથે સંગીત અને લાઇટિંગની ઘણી બધી વિગતો બદલાઈ જશે. ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ પડે. એટલા માટે કરવો પડે કે તો તમે હવે લોકોને આકર્ષી શકશો. ટીવીનો મુકાબલો કરવાનો છે. જોરદાર સારા કાર્યક્રમો ટીવીમાં જોવા મળતા હોય તો લોકો ઘરમાંથી બહાર આવીને અહીં ભેગા થાય. અહીં આવ્યા છે બધા જૂના નાટકના પ્રેમીઓ છે માટે આવ્યા છે. પણ દરરોજ જ્યાં નાટક થતું રહે ને દરરોજ આ જ પ્રમાણે શો ચાલે તો કેટલો સમય આવે? અમે એ સમય જોયો છે જ્યારે પહેલી નવરાત્રિથી શરદ પૂર્ણિમા સુધી 15 નાટકો ભજવાય. એક બે નહીં 15, અને 15 નાટકોની અંદર ક્યાંય અહીંથી પસાર થવા કે જવા માટે જગ્યા ન રહે. અમે એટલા નસીબદાર હતા કે અમને એટલું ઓડિયન્સ મળતું હતું. માંડવીમાં બોર્ડ મુકાય માત્ર અંબિકા ગરબી મંડળનું નાટક એટલે માંડવી આખું ઉભરાય. માંડવીમાં સુનકાર વ્યાપી જાય. સલાયા પૂરેપૂરું ભેગું થઈ જાય. આજુબાજુના 10-12 ગામ ભેગા થઈ જાય. અત્યારે બીજા કોઈ માધ્યમો નથી. આજે લોકો પાસે બહુ પ્રબળ માધ્યમ છે, શક્તિશાળી માધ્યમ છે. ત્યારે એ માધ્યમની સામે સામનો કરવા માટે તૈયારીઓ કરવી પડે. બેશક આ કલાકારોએ જબરદસ્ત મહેનત કરી છે. બહુ નાના ટૂંકા પાત્રો હોય જે 2 કે 3 મિનિટ માટે આવતા હોય તો એનો પ્રભાવ સમગ્ર નાટક પર પડતો હોય છે. મિત્રોને કહું છું કે તમે મુખ્ય પાત્રો ઉપર જેટલી મહેનત કરો છો એટલી જ મહેનત બહુ નાનકડા પાત્રો ઉપર કરો, કારણ કે આખું દૃશ્ય હાસ્યમાં ફેરવાઈ જાય કોઈ એકની ભૂલથી. એટલે આ મારા મિત્રો છે, કેટલાક તમારા વિદ્યાર્થીઓ છે માટે હું વાત કરું છું. અને જ્યારે 17-18 વર્ષની ઉંમરે આમાંના કેટલાક, મારી 17-18 વર્ષની ઉંમર હોય ને આમાંના મોટા ભાગના 5-7-8 વર્ષના હોય ત્યારે મેં નાટકોમાં સાથે કામ કર્યું છે. એટલે એમને કહેવાનો મને થોડો હક પણ છે. મારે વધારે વાત નથી કરવી. પ્રશ્ન પૈસાનો નથી, પ્રશ્ન કલમનો નથી, પ્રશ્ન સ્થળનો નથી, પ્રશ્ન સરંજામનો નથી, તો શેનો છે? સમયનો. આજે કોઈ મોટું સામાજિક નાટક કરવું હોય તો 2-3 મહિના મહેનત કરવી પડે. અને બીજું, જૂના નાટકો જોઈને બાળકો તૈયાર થઈ જાય છે. આ બધા છોકરાઓ અહીં બેઠા છે એ બધા ભવિષ્યના જય ચિત્તોડના કલાકારો બની શકે છે. આ એમણે જોયું છે એટલે બહુ માર્ગદર્શનની જરૂર નથી. એને ખબર છે કે આ પત્રમાં શું કરવાનું છે. સંવાદની સામે આવશે તો એને પકડીને અનુસરશે. પણ નવા નાટકોમાં આવું નહીં થાય. પહેલું નવું નાટક કરવું એ બહુ તકલીફ વાળું કામ છે, કારણ બધું નવેસરથી ગોઠવવાનું છે. પાત્ર ને માણસના કલાકારે પોતાના દેહમાં પાત્રને ઉતારવાનું છે. એટલા માટે કે આ રંગભૂમિ ઉપર હું એક પણ ડાયલોગ ન મૂકું તો સ્ટેજને હું વફાદાર નથી એવું મને લાગે. માત્ર ટૂંકો સંવાદ. મરણ જેજી મુઠ में से मरी नतीदा मात, अरे हूं था हूं हयात, जुग जुग जीरा जगत में. थैंक यू. કથા છે રાણો કુંવર. તો દરેકને મારું હાર્દિક નિમંત્રણ છે. જેવી રીતે આજે આપ લોકોએ બધાએ અમને આવી રીતે હાજરી આપી અને અમને જે સપોર્ટ કર્યો છે એવો જ સપોર્ટ આવતીકાલે અને વર્ષો સુધી કરતા રહો. કારણ કે આ બધો માહોલ જોઈને અમને તો એમ લાગે છે કે હજુ પણ અંબિકા ગરબી મંડળને નાટક કરવામાં કદાચ જેમ 50 કે કાંતિભાઈએ 80 કીધું જે વર્ષો થયા છે એટલા જ વર્ષો સુધી મારા હિસાબે હજુ પણ વાંધો આવવાનો નથી. જુવાની ગયા બાદ જાદુ શીખવું એ પર પાપ છે. હાથ ધ્રુજ્યો, પાણી ઢોળાઈ ગયું, પરંતુ દીકરાથી ભરતા પાણીથી કોઈ કાર્ય કરતા નથી. મારી દુખિયાની દીકરી
પિતા ચિત્તોના આટલા બધા મનુષ્યમાંથી આપણા ઉપર કોઈને દયા નહીં આવતી હોય. જરૂર દયા આવે છે મારા બુઢા બાપ. અરે દયા બીજા કોઈ પાસેથી નહીં, મારી પાસેથી માંગ. હરામખોર! દયા તારી પાસેથી માંગો એમ નહીં, દયા તો હું મારા પ્રભુ પાસેથી માંગીશ. આ પુણ્યવાન પિતાની આ દશા કર્યા પછી અને તને પુત્ર તરીકેનો હક રાખવાનો શો અધિકાર છે? હુકમ ફાંસીનો પિતાએ અમારા પર છોડ્યો, અરે દશરથ પિતાએ રામ માટે પ્રાણ પણ છોડ્યો. અરે રામ મોંઘા મૂલનો, અરે તું ટકાનો તીર છે. અરે ઓ દીકરામાં ફેર ને આ દીકરામાં પણ ફેર છે. ત્યાં પુત્ર ઝૂલે ભારણે ત્યાં લીલા લહેર છે, પણ વાંજિયાને મન સંસાર કડવો ઝેર છે. નહીં વાંજિયાને પૂછો કે હંમેશા સંસાર લીલા લહેર છે. અરે જ્યાં પુત્ર આવા હોય ત્યાં સંસાર કડવો ઝેર છે. તો પછી પિતાનું વતન પુત્રને સ્વાધીન હોવું જોઈએ. કોઈ ઝવેરીને જઈ પૂછો સાચા હીરા શું ચીજ છે, અરે વાંચિયાને જઈ પૂછો દીકરા શું ચીજ છે. દીકરા શું ચીજ છે? અરે જે પહેરતા ચમક્યા નહીં તે વળી હીરાથી શું થયું? અરે જેના મા બાપ ઠર્યા નહીં તે આવા વળી દીકરાથી પણ શું થયું? અરે છટ, મારે મનના ઉપદેશની કોઈ કિંમત નથી. મોટા થયેલા પુત્રને મા બાપની કિંમત નથી. કોણ કહે છે મા બાપની કોઈ જ કિંમત નથી? અરે દુષ્ટ અધર્મી કાકા, મા બાપની એક કિંમત છે કે લાખ કાશી, લાખ ગંગા, લાખ ગીતો ગાય છે, લાખ થી 2 લાખ શાસ્ત્રો ધર્મનું જ્યાં માપ છે, લાખ ગોકુલ, લાખ મથુરા પ્રભુની જ્યાં છાપ છે, એ બધાથી શ્રેષ્ઠ તો આપણા મા બાપ છે. નીચ ભત્રીજામાં કાકા પ્રત્યેની સેવાને લાયકાત છે જ ક્યાં? જ્યારે તું સગા બાપની સેવા નથી કરી શકતો તો પછી ભત્રીજા પાસેથી સેવા માંગવાનો તને શું અધિકાર છે? અરે છાપ પિતૃ ભક્તની તમારી પડશે નહીં, તમારી ઓલાદ તમારી સેવાએ કરશે નહીં. લો કાકા સાંભળો, બસ